Hello friends, welcome to Home Education. યુનિટ 1માં સ્વાધ્યાય 1.5ની શરૂઆત કરીએ. તો પ્રશ્ન 1 છે u is equal to 1 2 3 4 5 6 7 8 and 9 and a is equal to 1 2 3 4 and b is equal to 2 4 6 8 અને c is equal to 3 4 5 6 છે. તો નીચેના ગણ શોધો. તમને એક સાર્વત્રિક ગણ u આપેલો છે અને ત્રણ અલગ અલગ ગણ a b અને c આપેલા છે. તો નીચેના ગણ મારે મેળવવાના છે. a ડેશ મતલબ કે u છે સાર્વત્રિક ગણ, તેમાંથી હું એ ગણને બાદ કરી નાખું તો જે મને ગણ મળે તેને હું a ડેશ કહીશ. ઓકે, એટલે કે u માઇનસ એ તફાવત ગણ જે આપણે આગળના સ્વાધ્યાયમાં મેળવ્યા, તો આ તફાવત ગણ છે સાર્વત્રિક ગણ અને તેનો ઉપગણ છે તેનો તફાવત ગણ કહી શકાય. તો જોઈએ, a ડેશ ઇઝ ઇક્વલ ટુ u માઇનસ એ. મેં આગળ વાત કરી તેમ u છે તે સાર્વત્રિક ગણમાંથી એને હું બાદ કરી નાખું, એટલે તફાવત લઈ લઉં u અને એનો, તો મને a ડેશ મળશે, તેનો પૂરક ગણ મળશે. a ડેશ છે તેને પૂરક ગણ કહીશ. તો u મને આપેલો છે અને a આપેલો છે તે અહીંયા લખ્યો. તો તફાવત ગણની વ્યાખ્યા મેં કીધી હતી, આગળના ઘણા બધા એક્ઝામ્પલ મેળવ્યા. ગણ યુમાં હોય પરંતુ ગણ એમાં ન હોય તેવા તમામ સભ્યોને ગણ એટલે તફાવત ગણ, બરોબર છે. તો યુમાં હોય પરંતુ એમાં ન હોય તેવા કયા કયા ગણ છે? જો 1 2 3 4 છે એમાં અને યુમાં પણ છે, એટલે એ લેવાના નથી. તો કયા છે? 5 6 7 8 અને 9 આ સભ્યો છે તે એમાં નથી, તો તફાવત ગણમાં કયા આવશે? 5 6 7 8 અને 9. તો એ ડેશ મને મળી ગયો. બીજું છે બી ડેશ. તે જ રીતે u માઇનસ બી, યુમાંથી બીને બાદ કરી નાખું, તફાવત ગણ લઈ લઉં એટલે મને મળી જશે u માઇનસ બી. જોઈએ, બી ડેશ ઇઝ ઇક્વલ ટુ u માઇનસ બી અને u અને બીના મેમ્બર્સ જે છે તે મેં લખ્યા છે. હવે યુમાં હોય પરંતુ બીમાં ન હોય તેવા તમામ સભ્યોનો ગણ, તો 2 4 6 અને 8 તમામ બેકી સંખ્યાઓ છે એ, તો એકી સંખ્યાનો ગણ છે તે આવશે. એટલે 1 3 5 7 and 9 બી ડેશ મને મળે. નાવ થર્ડ વન છે એ યુનિયન સી આખાનો ડેશ છે. એ યુનિયન સી, તો પ્રથમ મારે શું કરવું પડશે? એ યુનિયન એટલે એ યોગ ગણ સી મેળવવો પડશે, જે આપણે સ્વાધ્યાય 1.2માં આના ઘણા બધા એક્ઝામ્પલ જોયા છે. તો એ યોગગણ સી મેળવતા મને આવડે છે. પછી જે એ યોગગણ બી, એ યોગગણ સીનો જે જવાબ મળે તેને સાર્વત્રિક ગણ યુમાંથી હું બાદ કરી નાખું એટલે મને એ યુનિયન સીનો પૂરક ગણ એટલે કે ડેશ મળી જશે. જોઈએ, તો એ યુનિયન સી મને મળી ગયો એ અને સીના તમામ સભ્યોનો ગણ, પણ રિપીટેશન થવું જોઈએ નહીં. તો એ છે 1 2 3 4, બી છે 2 4 6 8, તો બંનેનો યુનિયન મને મળ્યો 1 2 3 4 5 અને 6. આવો એક્ઝામ્પલ તમે સ્વાધ્યાય 1.2માં ગણી ચૂક્યા છો. હવે મારે શું કરવાનું રહ્યું? એ યુનિયન સી મળી ગયો તો એનો ડેશ મેળવવો છે, તો યુમાંથી આ બાદ કરવું પડશે. તેથી એ યુનિયન સીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ યુ માઇનસ એ યુનિયન સી. તો યુના સભ્યો લખ્યા, એ યુનિયન સી છે તે અહીંયા છે. તો યુમાં હોય પરંતુ એ યુનિયન સીમાં ન હોય, તો 1 2 3 4 5 and 6 છે એમાં, તો આટલા સભ્યો આવશે નહીં. ક્યાં વધ્યા? 7 8 અને 9. એ યુનિયન સી ડેશ ઇઝ ઇક્વલ ટુ 7 8 9. નાવ ફોર્થ, એ યુનિયન બી ડેશ. તો પ્રથમ મારે એ યુનિયન બી મેળવવાનો છે. જોઈએ, એ યુનિયન બી મને મળી ગયો. એમાં બી હોય અને બીમાં બી હોય તેવા તમામ સભ્યો. હવે એ યુનિયન બી ડેશ ઇઝ ઇક્વલ ટુ યુ માઇનસ એ યુનિયન બી. તો
યુ માઇનસ એ યુનિયન બી યુના સભ્યો છે અમારી પાસે, એ યુનિયન બીના બી છે, તો યુમાં હોય પરંતુ એ માઇનસ એ યુનિયન બીમાં ન હોય તેવા 5, 7 અને 9 જે તમે આસાનીથી ગણતરી કરી શકો. ખ્યાલ આવે છે? કોન્સેપ્ટ એક વખત આવડી ગયો, એક વખત તમને એક દાખલો સમજાઈ ગયો એટલે તમામ દાખલાઓ તમને આવડી જશે. અને મિત્રો, જો વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો અને કોઈ ડિફિકલ્ટી લાગે તો કમેન્ટ કરો. ઓકે. 5મું છે એ ડેશ અને એનો ડેશ. તો આ આપણે એક સૂત્ર છે, એ ડેશ નો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ પોતે મને મળે છે, બરાબર. એ ડેશ ઓલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ. તો અત્યારે આપણે સાબિત બી કરી શકીએ કે એ ડેશનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ મળે છે કે નહીં. તો એ ડેશ પહેલાં મારે મેળવવો પડશે, જે આપણે દાખલા નંબર 1માં મેળવી ચૂક્યા છીએ. એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 5, 6, 7, 8 અને 9. આ મને દાખલા નંબર 1માં મળ્યો. હવે એનો પાછો મારે ડેશ લેવો. એનું કારણ શું છે? દાખલા નંબર 1 મને મળી ગયો છે એ ડેશ. હવે એ ડેશનો ડેશ એટલે યુ માઇનસ એ ડેશ પાછો કરવો પડશે. એ ડેશ તો ઓલરેડી છે જ મારી પાસે. હવે આનો બી મારે ડેશ મેળવવો છે, તો ડેશ મેળવવા માટે આપણે યુમાંથી બાદ કરતા હતા, તો યુ માઇનસ એ ડેશ કરો, યુ માઇનસ એ ડેશ. તો યુમાં હોય પરંતુ એ ડેશમાં ન હોય તેવા તમામ સભ્યોનો ગણ. 5, 6, 7, 8, 9 જે છે તે એ ડેશમાં છે, તો આ આવશે નહીં. 1, 2, 3, 4 આવશે. તો એ ડેશનો ડેશ ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 જે શું છે? એ પોતે જ છે, એટલે એ ડેશનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ સાબિત થાય. ઓકે. 6, બી માઇનસ સી એનો હોલ ડેશ. હવે જો તફાવત ગણ છે તો મારે પહેલાં તફાવત ગણ મેળવવો પડે. તો બી માઇનસ સી કઈ રીતે મળશે? બીમાં હોય પરંતુ સીમાં ન હોય તેવા તમામ સભ્યોનો ગણ. તો બીમાં 2, 4, 6, 8 છે, આમાં 3, 4, 6, 5, 6 છે. તો 4 અને 6 બીમાં બી છે અને સીમાં પણ છે, તો ક્યાં આવશે? 2 અને 8. બી માઇનસ સીમાં આવશે સભ્ય 2 અને 8. બી માઇનસ સી બંનેના સભ્યો લખ્યા છે, બીમાં હોય પરંતુ સીમાં ન હોય તેવા સભ્યો છે 2 અને 8. હવે એનો ડેશ મેળવવાનો છે બી માઇનસ સીનો, તો યુ માઇનસ બી માઇનસ સી કરવું પડશે. તેથી બી માઇનસ સીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ યુ માઇનસ બી માઇનસ સી. તો 2 અને 8 આમાંથી ડિલીટ થઈ જશે, બાકીના સભ્યો જે છે તે આવશે 1, 3, 4, 5, 6, 7, 9. કમ્પ્લીટ. પ્રશ્ન નંબર 2. જો યુ ઇઝ ઇક્વલ ટુ એ બી સી ડી ઈ એફ જી એચ હોય તો નીચેના ગણના પૂરક ગણ મેળવો. મેં હમણાં જ કીધું, પૂરક ગણ માટે આપણે ડેશ મેળવવો પડે. પહેલો દાખલો છે એ ઇઝ ઇક્વલ ટુ એ બી સી. તો પૂરક ગણ માટે, એના પૂરક ગણ માટે એ ડેશ મેળવવો જરૂરી છે. તો એ ડેશ માટે યુ માઇનસ એ મને કઈ રીતે મળશે? આગળ આવા ઘણા બધા એક્ઝામ્પલ જોઈ લીધા પ્રશ્ન નંબર 1માં, એટલે હું ડાયરેક્ટ હવે લખું છું, તમને ખ્યાલ આવી જશે કઈ રીતે યુ માઇનસ એ મળે છે. યુમાં હોય પરંતુ એમાં ન હોય તેવા તમામ સભ્યોનો ગણ. એબીસી એમાં છે તો એબીસી નહીં આવે, એ ડિલીટ થઈ જશે, ડી ઈ એફ જી એચ આવશે. ઓકે. તેથી ડી ઈ એફ જી એચ એ ગણ એનો પૂરક ગણ છે. ખ્યાલ આવે છે? એ ડેશ છે તે એનો પૂરક ગણ કહેવાય. તો એ ડેશ મેળવવા માટે યુ માઇનસ એ મારે મેળવવું પડે. યુ માઇનસ એ મને મળી ગયું તો તે ગણ એનો પૂરક ગણ છે. એક્ઝામ્પલ 2, બી ઇક્વલ ટુ ડી ઈ એફ જી. હવે બીનો પૂરક ગણ મેળવવો હોય તો યુ માઇનસ બી કરવું પડે. તેથી પૂરક ગણ માટે યુ માઇનસ બી. યુ માઇનસ બી કઈ રીતે મળશે? યુમાં હોય પરંતુ બીમાં ન હોય તેવા તમામ સભ્યોનો ગણ. એટલે ડી ઈ એફ જી છે તે આવશે નહીં, એ બી સી અને એચ આવશે. તેથી એ બી સી એચ એ ગણ બીનો પૂરક ગણ છે. ખ્યાલ આવે છે? નાવ પ્રશ્ન નંબર 3, સી ઇઝ ઇક્વલ ટુ એ સી ઈ જી. હવે તમે આસાનીથી ગણી શકો છો દાખલો, મારે કંઈ ગણવાની જરૂર છે
नहीं, छतां पण हूँ तमने हाईलाइट देखाड़ी दो। तो u माइनस सी करवू पड़शे सी ना पूरक गण माटे। तो u माइनस सी मने बी डी एफ एच आवा बधा दाखला आपणे गणी चूक्या छीए। बी डी एफ एच मने मळ्यो तो बी डी एफ एच ए गण सी नो पूरक गण छे एवुं हूँ कही शकूं। दाखला नंबर 4 छे डी इज इक्वल टू एफ जी एच ए। हवे डी ना पूरक गण माटे यू माइनस डी यू में होय परंतु डी में न होय तेवा तमाम सभ्यों गण क्यों छे बी सी डी ई यू में होय परंतु डी में न होय। ओके, तो बी सी डी ई ए गण डी नो पूरक गण छे एवुं साबित थाय। दाखला नंबर 3 प्राकृतिक संख्याओना गण ने सार्वत्रिक गण तरीके लई नीचे आपेल गणना पूरक गण शोधो। जो प्राकृतिक संख्याओना गण ने सार्वत्रिक गण એટલે અહીંયા મને u શું આપેલો કહેવાય प्राकृतिक संख्याનો गण અને प्राकृतिक संख्याનો गण આપણે જાણીએ છીએ કોને કહેવાય। લેક્ચર નંબર 1 સમજૂતીમાં મેં કીધું હતું प्राकृतिक संख्याનો गण કેપિટલ N યાદ રાખવાનો છે। તેમાં કયા સભ્યો આવશે 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી તમામ પોઝિટિવ સંખ્યા। ઓકે, तो हवे नीचे आपेला गणना पूरक गण मेळववाना छे। u छे ते सार्वत्रिक गण छे अने ते प्राकृतिक संख्यानो गण आपेलो छे। पहेलो दाखलो गुणधर्मनी रीते मने प्रश्न पूछ्यो छे तो गुणधर्मनी रीतथी यादीनी रीत आपणे स्वाध्याय 1.1 गण्यो तेमां आपणे शीखी गया छे। x ज्यां x ए युग्म प्राकृतिक संख्या छे x केवी छे युग्म प्राकृतिक संख्या तो पहेला आपणे यादीनी रीते लखीए। तो प्रथम यादीनी रीते लखीए तो शुं मळशे युग्म प्राकृतिक संख्या कई आवे 2 4 6 8 अप टू इन्फाइनाइट। तो आ यादीनी रीत मने मळी गई। हवे आ गणनो पूरक गण मेळवવાનો छे तो पूरक गण माटे मारे u मांथी आखो गण बाद करवो पड़शे। तो u शुं छे 1 2 3 4 5 अप टू इन्फिनिट अने आ जे गण मने आपेलो छे ते 2 4 6 8 तेथी u माइनस आपेलो गण। तेथी जो आखो प्राकृतिक गण होय तेमांथी युग्म प्राकृतिक संख्याओने हूँ बाद करी नाखूं तो कई कई संख्या वधे अयुग्म प्राकृतिक संख्या। तो अयुग्म प्राकृतिक संख्या कई छे 1 3 5 7 अप टू इन्फिनिट ए आपेल गणनो पूरक गण छे। ख्याल आवे छे। दाखला नंबर 2 x ज्यां x ए अयुग्म प्राकृतिक संख्या छे। हवे जो पहेलो दाखलो अने बीजो दाखलो बंने एकबीजाना पूरक ज छे। युग्म प्राकृतिक संख्यानो पूरक गण अयुग्म प्राकृतिक संख्या मळ्यो तो अयुग्म प्राकृतिक संख्यानो पूरक गण कयो मळशे युग्म प्राकृतिक संख्या। जोईए आने प्रथम यादीनी रीते लखीए तो शुं मळशे अयुग्म प्राकृतिक संख्या 1 3 5 7 9 अप टू इन्फाइनाइट। हवे आने u मांथी बाद करीए એટલે મને પૂરક ગણ મળી જશે। તો u છે 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ માઇનસ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ। હવે प्राकृतिक संख्या में अयुग्म प्राकृतिक संख्या बाद करो तो कई बचे युग्म प्राकृतिक संख्या जे आपेल गणनो पूरक गण छे। त्रीजु x ज्यां x ए 3 नो घन गुणित छे। x नो धन गुणित એટલે આપણે પેલા યાદીની રીતે લખી નાખીએ તો 3 નો ઘડિયો બોલતા જાવ એ ધન 3 ગુણિત કહેવાય એટલે 3 6 9 12 15 टू इन्फाइनाइट बराबर। हवे पूरक गण माटे u मांथी बाद करवू पड़शे એટલે 1 2 3 4 तेथी कया कया निकળી जशे 3 ना गुणित होय ते प्राकृतिक संख्या मांथी निकળી जशे। तेथी 1 2 4 5 7 8 अप टू इन्फाइनाइट ए आपेल गण पूरक गण छे। चौथो x ज्यां x ए अविभाज्य संख्या छे तो अविभाज्य संख्या कोने कहेवाय अयुग्म अने अविभाज्य में कीधुं तो याद राखजो। अविभाज्य संख्या એટલે તેને ભાગી શકાતી નથી। જોઈએ યાદીની રીતે આપણે લખીએ તો 2 3 5 7 11 અપ ટુ ઇન્ફાઇનાઇટ। હવે તેથી x જ્યાં x એ વિભાજ્ય સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યામાંથી अविभाज्य संख्या हूँ बात करूँ तो मने शू मळशे विभाज्य संख्या मळशे। तो
અવિભાજ્ય સંખ્યાના પૂરક ગણ તરીકે વિભાજ્ય સંખ્યા મળશે. ખ્યાલ આવે છે? આગળનો દાખલો જોઈએ. x જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. તો 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા યાદીની રીતે તમે કઈ રીતે લખશો વિચારો. 3 વડે બી વિભાજ્ય હોવી જોઈએ, 5 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ. એટલે 3 નો ઘડીયો પી આવે, 5 નો ઘડીયો પણ આવે. તો પ્રથમ યાદીની રીતે લખીએ તો 3, 6, 9, 12, 18, 5 નો ગણિત હોય 5, 10, 15, 20, તો અનંત સુધી ચાલ્યા કરે. તો હવે આખા સેટને યુ માંથી બાદ કરું, એટલે પ્રાકૃતિક ગણમાંથી બાદ કરું તો મને શું મળશે? x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે જે 3 અને 5 વડે વિભાજ્ય નથી. કારણ કે 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યા છે તેને હું પ્રાકૃતિક ગણમાંથી બાદ કરું છું તો કઈ સંખ્યા વધશે? 3 અને 5 વડે વિભાજ્ય નથી તેવી સંખ્યા મળશે. તેથી x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 3 અને 5 વડે વિભાજ્ય નથી. આ છે તે આપેલ ગણનો પૂરક ગણ છે તેમ હું કહી શકું. છઠ્ઠું, x જ્યાં x એ પૂર્ણ વર્ગ છે. હવે પૂર્ણ વર્ગ એટલે શું તે તમને ખ્યાલ આવવો જોઈએ. તમે ધોરણ 11 સાયન્સમાં છો. પૂર્ણ વર્ગ એટલે શું? પૂર્ણ વર્ગ એટલે જેમનું વર્ગમૂળ શક્ય હોય તેવી તમામ સંખ્યાઓ. જેમનું વર્ગમૂળ શક્ય હોય. તો પ્રથમ યાદીની રીતે લખીએ તો 1, 4, 9, 16 અને 25 આ બધાનું વર્ગમૂળ શક્ય છે. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો 16, 5 નો 25 આવું અનંત સુધી ચાલ્યા કરે. તો હવે આને સાર્વત્રિક ગણમાંથી બાદ કરું તો 1, 2, 3, 4, 5 minus 1, 4, 9, 16 and 25 up to infinite. તો પૂર્ણ વર્ગ બાદ કરી નાખું છું તો વધશે કઈ વધશે? પૂર્ણ વર્ગ સંખ્યા નથી એમ હું કહી શકું. અથવા આંકડાકીય રીતે 2, 3, 5, 6, 7, 8, 10 અપ ટુ ચાલ્યા કરે. જે પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય તે સંખ્યાનો ગણ મને મળશે. છઠ્ઠું, હવે આને હું ગુણધર્મની રીતે, આ જે છે તેને હું ગુણધર્મની રીતે લખું. તેથી x જ્યાં x બિલોંગ્સ ટુ n, x ક્યાંથી લેવાનું છે? અને x એ પૂર્ણ વર્ગ નથી, આપેલ ગણનો પૂરક ગણ છે. x કેવો છે? પૂર્ણ વર્ગ નથી, કારણ કે પૂર્ણ વર્ગ જે સંખ્યા હતી તેને પ્રાકૃતિક ગણમાંથી બાદ કરી છે. તેથી તે પૂર્ણ વર્ગ નથી. તેવો ગણ આપણને પૂરક ગણ તરીકે મળશે. સાતમું, x જ્યાં x એ પૂર્ણ ઘન છે. હવે પૂર્ણ ઘન એટલે શું? તો કે જેમનું ઘનમૂળ શક્ય હોય તેવી તમામ સંખ્યાઓ. તો યાદીની રીતે લખીએ તો 1, 8, 27, 64, 125 અપ ટુ ઇન્ફાઇનાઇટ. 1 નો ઘન 1 થશે, 2 નો ઘન 8, 3 નો 27, 4 નો 64, 5 નો 125 અનંત સુધી ચાલ્યા કરે. તો યુ માઇનસ યુનિવર્સલ સેટમાંથી તેમનો સબસેટ બાદ કરું તો ગુણધર્મની રીતે લખું તો x જ્યાં x બિલોંગ્સ ટુ n, n માંથી x લેવાનો છે અને x એ પૂર્ણ ઘન નથી, આપેલ ગણનો પૂરક ગણ છે. કારણ કે પૂર્ણ ઘન સંખ્યા છે તે પ્રાકૃતિક સંખ્યાના ગણમાંથી બાદ કરેલી છે. તો પૂર્ણ ઘન નથી તે સંખ્યા રહેશે. તેથી આપણે આમ લખી શકીએ. Now, 8મો દાખલો, x જ્યાં x plus 5 is equal to 8. સાવ સિમ્પલ છે. એવો x મારે લેવાનો છે કે x plus 5 બરાબર 8 થશે. તો x ની કઈ કિંમત માટે આનો જવાબ 8 આવે? યાદીની રીતે લખો તો યાદીની રીતે કઈ રીતે લખાશે? 3. કારણ x ની જગ્યાએ હું 3 મૂકું તો જ આ સમીકરણનું સમાધાન થશે. x બરાબર 3, 3 વત્તા 5 બરાબર 8. એટલે x બરાબર 3 મૂકવું તો યાદીની રીતે આપણને ગણ મળ્યો 3.
હવે યુનિવર્સલ સેટમાંથી 3 બાદ કરો, એટલે કે પ્રાકૃતિક સંખ્યામાંથી 3 બાદ કરો એટલે મને પૂરક ગણ મળી જશે. તો 1 2 4 5 6 અપ ટુ ઇન્ફાઇનાઇટ 3 માત્ર નહીં આવે. ઓકે, તો ગુણધર્મની રીતે લખવું તો x જ્યાં x બિલોંગ્સ ટુ n અને x ડઝ નોટ ઇક્વલ ટુ 3, કારણ કે 3 છે તે આપણે n માંથી બાદ કરેલો છે. બાકીની તમામ સંખ્યાઓ આવશે એ આપેલ ગણનો પૂરક ગણ છે. ઓકે, જો ગુણધર્મની રીતે જવાબ લખવો ફરજિયાત છે, એનું કારણ હું તમને કહું. અહીંયા 1 2 પછી 3 નથી, 4 5 6 અપ ટુ ઇન્ફાઇનિટી, મતલબ 3 જે ડિલીટ કર્યો છે તો આગળ પણ કોઈ સંખ્યા ડિલીટ કરવાની હશે કે કેમ તેની મને ખાતરી નથી. માટે આપણે ગુણધર્મની રીતે જવાબ લખવાનું પસંદ કરીશું. તો ગુણધર્મની રીતે ચોક્કસપણે આપણે કહી શકીએ કે x છે તે આખો n જ છે, પરંતુ 3 સિવાયના 3 તેમાં સંખ્યા આવતી નથી. માટે ગુણધર્મની રીતને આપણે પહેલી પસંદગી આપીશું. 9મું, x જ્યાં 2x પ્લસ 5 ઇક્વલ ટુ 9. હવે એક્સની એવી કિંમત પસંદ કરવાની છે જેથી આપેલ સમીકરણનું સમાધાન થાય. તો યાદીની રીતે પ્રથમ આપણે લખીએ તો એક્સની જગ્યાએ 2 આવશે, કારણ કે એક્સની જગ્યાએ 2 મૂકતા આપેલ સમીકરણનું સમાધાન થાય છે. કઈ રીતે સમાધાન થાય? એક્સની જગ્યાએ 2 મૂકો એટલે 2 દુ ને 4, 4 વત્તા 5 ઇક્વલ ટુ 9, એટલે સમીકરણનું સમાધાન થાય. હવે આગળના જ દાખલાની પ્રમાણે યુનિવર્સલ સેટમાંથી 2 ને બાદ કરું તો મને કયો મળશે? એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ n અને એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ 2 એ આપેલ ગણનો પૂરક ગણ છે, કારણ કે 2 છે તે પ્રાકૃતિક સંખ્યાના ગણમાંથી બાદ કરેલું છે. તો એક્સ બિલોંગ્સ ટુ x બટ એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ 2. 10મું, એક્સ જ્યાં એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 7. આ નિશાનીને હું ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કહીશ. તો એક્સ જ્યાં એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 7, તો આ સમીકરણનું સમાધાન કરતો કોઈ એક્સ એવી કિંમત મારે લેવી પડશે. તો પ્રથમ આપણે યાદીની રીતે લખીએ તો એક્સ મને શું મળશે? 7 અથવા 7 કરતાં તમામ પ્રાકૃતિક સંખ્યાઓ એક્સ 7 કરતાં મોટી, તો 7 8 9 10 અપ ટુ ઇન્ફાઇનાઇટ, બરાબર છે. તો યુ છે તમામ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, તેમાંથી હું 7થી લઈને ઇન્ફાઇનાઇટ સુધીની તમામ સંખ્યાઓ બાદ કરું તો 1 થી 6 સંખ્યા મને મળશે. આ પ્રાકૃતિક સંખ્યાનો ગણ, એમાંથી 7થી લઈને તમામ ઇન્ફાઇનાઇટ સુધીની સંખ્યા બાદ કરું તો શું મળશે? 1 2 3 4 5 એન્ડ 6, કારણ કે 7થી બધી જ પ્રાકૃતિક સંખ્યા ડિલીટ થઈ ગઈ, એટલે આ મને મળશે પૂરક ગણ. આપેલ ગણનો પૂરક ગણ છે. 11મું, એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ n એન્ડ 2x પ્લસ 1 ઇઝ ગ્રેટર દેન ટુ 10. તો એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ n એન્ડ 2x પ્લસ 1 ગ્રેટર દેન 10, તો આ સમીકરણનું સમાધાન કરતા એવા એક્સ મારે લેવા જોશે. તો પ્રથમ યાદીની રીતે લખીએ તો સેટમાં આવશે 5થી લઈને તમામ પ્રાકૃતિક સંખ્યા, કારણ 5 મૂકો એટલે 5 દુ 10 વત્તા 1, 11 છે તે 10 કરતાં મોટા છે. પછી 6 મૂકો, 6 દુ 12 અને 1 13, 13 છે 10 કરતાં મોટા છે. આથી તમામ પ્રાકૃતિક સંખ્યા 5થી મોટી તમામ પ્રાકૃતિક સંખ્યા માટે આપેલ સમીકરણનું સમાધાન થાય છે. તેથી પ્રાકૃતિક સંખ્યાના ગણમાંથી આપેલ ગણને બાદ કરું તો 1 થી 4 છે તે વધશે, કારણ કે 5થી તમામ પ્રાકૃતિક સંખ્યાઓ ડિલીટ થાય. તો શું મળશે? 1 2 3 4 એ આપેલ ગણનો પૂરક ગણ છે. તો હવે તમને ખ્યાલ આવવો જોઈએ પૂરક ગણ છે, તફાવત ગણ છે, એ ડેશ છે, કોઈ બી ગણનો તફાવત ગણ અથવા તો પૂરક ગણ. ઓકે, થેન્ક યુ. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. આવતીકાલે મતલબ આવતા લેક્ચરમાં આગળનો સ્વાધ્યાય પૂર્ણ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો, અને આવતો લેક્ચર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, મિત્રોને શેર કરો. થેન્ક યુ.